इंटरनेशनल एस्ट्रो फाउंडेशन महर्षि वेदव्यास अकादमी 25મી રાષ્ટ્રીય જ્યોતિષ પરિષદ અને વિદ્યાદાન સમારોહ તારીખ 18 જૂન 2026 ગુરુવાર સમય સવારે 10 થી સાંજે 5:30 વાગ્યા સુધી સ્થળ ડાયમંડ જ્યુબલી હોલ ગુજરાત વિદ્યાપીઠ આવકવેરા આશ્રમ રોડ અમદાવાદ સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ અને ભારતના વેદશાસ્ત્રોનું સુભગ સમન્વય અને તેના દ્વારા ભારતનું સર્વાંગી ઉત્કર્ષ જગ જાહેર છે। આવા જ વારસાને અવિરત જાગૃત રાખવાના શુભ આશયથી વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર સંસ્થા ઇન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશન અને महर्षि वेदव्यास अकादमी स्थापना કરવામાં આવેલ છે। ઈસવીસન 2012 માં સ્થાપિત સંસ્કૃત અને જ્ઞાનને પ્રસારિત તથા પ્રચારિત કરવાના આશ્રયથી महर्षि वेदव्यास अकादमी સંસ્થા દ્વારા જ્ઞાનવર્ધક કસોટી પરીક્ષાઓ લેવામાં આવે છે। જ્યોતિષ અને પૌરોહિત્ય વિષયમાં પ્રવેશથી આચાર્ય કક્ષા તથા ટેમ્પલ મેનેજમેન્ટ, વાસ્તુશાસ્ત્ર, અંકશાસ્ત્ર। યોગેશ્વર રામચંદ્ર શાસ્ત્રી વર્તમાન સંજોગોમાં પ્રિન્સિપાલ ડૉક્ટર યોગેશ્વર રામચંદ્ર શાસ્ત્રી સંસ્કૃત મહાવિદ્યાલયમાં પ્રિન્સિપાલ હતો અને તેના કારણે પ્રિન્સિપાલ શબ્દનો સદુપયોગ થાય છે। ડૉક્ટરેટ કર્યું છે માટે ડૉક્ટરેટ શબ્દનો સદુપયોગ થાય છે। આ વસ્તુ અભ્યાસ કર્યા પછી જ્યારે મને લાગ્યું કે આ વસ્તુ અભ્યાસ કરતાં પણ સમાજના માટે શિક્ષણ માટે જરૂરી છે એટલા જ માટે મેં નોકરીનો સ્વીકાર કર્યો અને અત્યાર સુધીમાં લગભગ 100 જેટલા સ્ટુડન્ટોને જ્યોતિષ અને કર્મકાંડની શિક્ષા આપેલી છે। અત્યારથી સંતોષ પૂર્ણ ન થતાં મેં આ સંસ્થા બનાવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન અને महर्षि वेदव्यास એકેડેમી, જેની સ્થાપના સન 2012માં કરવામાં આવી। 2014થી સંસ્થા પરીક્ષાઓ લે છે। જ્યોતિષ અને કર્મકાંડની અંદર પ્રવેશથી આચાર્ય સુધીની પરીક્ષાઓ લેવાય છે। ટેમ્પલ મેનેજમેન્ટ, વાસ્તુશાસ્ત્ર, કેરોટ, રેકી અને ન્યુમરોલોજી આમાં સર્ટિફિકેટ કોર્સ અને ડિપ્લોમા કોર્સ તથા એડવાન્સ ડિપ્લોમા કોર્સની પરીક્ષા લેવામાં આવે છે। સંસ્થાની પરીક્ષાના માધ્યમથી અનેક વિદ્યાર્થીઓ આજે દેશ અને વિદેશની અંદર કાર્ય તો કરે છે, પરંતુ પૃથ્વીની અંદર સુનિયોજિત કાર્યની અંદર પણ એ પોતે કાર્યરત છે। લગભગ 7 થી 8 રાજ્યોમાંથી જ્યોતિષીઓ ઉપસ્થિત રહ્યા છે, વાસ્તુશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા છે અને તેમના આયોજનના કારણે પણ આજે સંસ્થા એ લોકો માટે અભિનંદનની લાગણી પણ જણાવે છે। સંસ્થાના દ્વારા જે કંઈ આયોજન કરવામાં આવે છે એ આયોજનનો સંપૂર્ણ શ્રેય સંસ્થાના આજના અને ભાવિ વિદ્યાર્થીઓના ફાળે જાય છે।